વલસાડની ઔદ્યોગિક નગરી વાપીમાં શ્રમિકોના શોષણનો આક્ષેપ થયો છે। ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યું। વાપી મામલતદાર કચેરીએ 300થી વધુ શ્રમિકો ધરણા પ્રદર્શન કર્યા। ખાનગી કંપનીમાં વર્ષોથી કામ કરતા શ્રમિકોના પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ નોંધાવ્યો। લેબર ઓફિસરને શ્રમિકોના પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું। આલોક કંપનીના શ્રમિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ। આગામી 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમે લેબર ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ કંપનીના લોકો કામદારો વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છે, એમનું શોષણ અટકવું જોઈએ, એમનો પગાર વધારો થવો જોઈએ। અકસ્માતે કામદારને કંઈ પણ થાય તો એનો તમામ ખર્ચો કંપનીએ ઉચકવો જોઈએ। કોઈનું અપમૃત્યુ થાય તો એના પરિવારને 20 લાખ રૂપિયાની સહાય અને પેન્શન મળવું જોઈએ। એની સાથે સાથે જુદા જુદા આઉટસોર્સિંગના કર્મચારીઓ આવે, કામદારો, એનો પગાર વધારે હોય અને કાયમ કરી રહેલા નોકરી વર્ષોથી 20 વર્ષથી એનો પગાર પણ વધે, એના માટેની અમે રજૂઆત કરી છે। અહીંના લેબર ઓફિસર અમને બાહેધરી આપી છે કે તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે, પરંતુ અમે ચીમકી પણ આપી છે જો અઠવાડિયામાં સોલ્યુશન નહીં થાય તો આલોક કંપનીની બહાર વાપીમાં જેટલી બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોના શોષિત કામદારો આવીને ધરણા પ્રદર્શન કરીશું।